સુરત કસ્ટોડિયલ ડેડ કેસમાં 9ની ધરપકડ, ફોરેન્સિક પીએમમાં ખુલાસો, વેપારીનું બોટદ પદાર્થથી મોત થયું, કપાળ બંને હાથમાં ચકમાના નિશાન મળ્યા। સુરતમાં વેસુના વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમમાં કોલના આધારે પીસીઆર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક જ મોત થયું હતું। આ આખી ઘટનામાં મૃતક કાપડ વેપારીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને બંને હાથમાં ચકમાના નિશાન હોવાનું અને માથામાં બોટદ પદાર્થ જેવા પદાર્થથી ઈજા થતાં મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। જે બાદ પોલીસે કોમ્પ્લેક્સના સીસીટીવીના આધારે વેપારીને મારનાર 9 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી।